हेलो विद्यार्थी मित्रों, सरस्वती स्कूल वापी में आप सबનું हार्दिक स्वागत है। आज आप धोरण 11 गणित विषय प्रकरण नंबर 8 द्विपदी प्रमेयનો પાંચમો ભાગ જોવા જઈ રહ્યા છે। આજે પણ આપણે પાછલા વર્ષોમાં જે JEE માં પૂછાઈ ગયા છે પ્રશ્ન આ પ્રકરણના તેની ચર્ચા કરીશું। તો શરૂ કરીએ છીએ આજના વિડિયોને। આજનો સૌપ્રથમ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે 1 - વર્ગ 2 વર્ગમૂળ x આખાની ઘાત 50 ના દ્વિપદી વિસ્તરણમાં x ના પૂર્ણાંક ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો खाली जग्या है। चलो मैंने कीधु है एक्स नी पूर्णांक घात જોઈએ पर अहींया एक्स केमां आपेलुं छे वर्गमूळमां आपेलुं छे। एटले मारे जोवानुं के ज्यारे वर्गमूळनी घात में आर लई लऊं तो आर 2 नो गुणक होवो जोईए, तो ज कारण के r/2 थई जशे तो 2 नो गुणक हशे तो ज एनी घात शुं बनशे पूर्णांक बनशे। चलो तो जोई लईए। पहला तो ऑप्शन्स आपेला छे आपणने, विकल्प आपेला छे મને a 1/2 आखाना घात में 3 ની ઘાત 50 + 1, बीजो ऑप्शन छे 1/2 3 ની ઘાત 50 1/2 3 ની ઘાત 50 - 1 અને लास्ट ऑप्शन आपेलो छे आपणे 1/2 2 ની ઘાત 50 + 1। चलो सौप्रथम तो आनु विस्तरण लखी काढीए। आनु विस्तरण शुं लखाशे मैं कीधुं तेम पहेलुं तो आवशे 50c0, पछी शुं आवशे माइनस 1 + 1 माइनस आवशे, पछी बीजो आवशे 50c1 અને પછી √2x નો વર્ગ શું આવશે મારા પાસે? તો જો અહીંયા મારા પાસે આવશે કે 2√x આખાની ઘાત 1। તે રીતે પછી આવશે પ્લસ 50c2, પછી આવશે 2√x આખાની ઘાત 2। तो आ रीते मैं आखुं विस्तरण लखी सकूँ छूँ। जो मैंने लखवा मांगू छूँ तो विस्तरण आपने खबर है कई रीते लखवानुं छे। तो जो अहींया विस्तरण लखेलुं छे मैं आनुं सौप्रथम विस्तरण लखी दीए। चलो तो जो मारा पासे छे 1 - 2√x નું विस्तरण 50c0 - 50c1 × 2√x वत्ता प्लस 50c2 × 2√x आखानो वर्ग माइनस 50c3 2√x आखानो -1 થી લઈને અનંત સુધી। અને લાસ્ટ પદ જો મને જોઈતું હોય તો અહીંયા શું આવશે પાછું સેમ કે લાસ્ટ પદ આવશે પ્લસમાં, કારણ કે યુગ્મ છે તો લાસ્ટ પદ આવશે 50c50 2√x આખાની ઘાત 50। चलो मैं कीधुं तेम युग पूर्णांक संख्या જોઈએ तो जो आने लखाय x ની ઘાત 1/2 અને લખાય x ની ઘાત 3/2, એટલે કે અયુગ્મ ઘાતવાળા પદો મને અહીંયા જોઈતા નથી। તો મને કયા જોઈએ છે? ફક્ત યુગ્મ ઘાતવાળા પદો ના, મને તેના પાછા સહગુણકો જોઈએ છે। તો ચલો સહગુણકો જોઈએ તો શું આવે? જો કે પહેલાનો સહગુણક શું આવવાનો 50c0, અહીંયા શું આવવાનું 50c2 ગુણાકારમાં 2 નો વર્ગ, પછી 50c3 × ગુણાકારમાં 3 નો વર્ગ નહીં આવવાનો। તો લાસ્ટમાં શું આવશે 50c50 ગુણાકારમાં 2 ની ઘાત 50। तो जेटला पण युग्म घात है ते संख्याओं मैंने अहींया जोवा मळवानी छे, ते सिवाय मैंने अहींया जोवा मळवानुं नथी। तो चलो शुं करीए आपणे तेना माटे विस्तरण लखुं तो मैं खाली युग्म पदों एटले मने जे पूर्णांक घातवाळा पदो छे तेना माटेनुं कंईक धारी लऊं मैं कि k बराबर धारी लऊं पूर्णांक घातोनो सरवाळो। तो माटे k बराबर धारी लऊं छुं कि x ना पूर्णांक घातवाळा पदोना सहगुणकोनो सरवाळो। चलो सहगुणको मैं कीधुं तेम शुं आवशे? पहेला तो सहगुणको शुं आवशे? पहेલું कीधुं तेम 50c0 પછી પ્લસ 50c2 ગુણાકારમાં 2 નો વર્ગ, તે રીતે 50c4 ગુણાકારમાં 2 ની 4 ઘાત થી લઈને મારે જોવાનું છે 50c2 50 50 થી 50 અને 2 ની ઘાત લઈને 50 ઘાત। ચલો હવે આ મૂલ્ય કેવી રીતે મેળવ્યું? કારણ કે મારા પાસે તો જો શું થઈ ગયું 2 ની ઘાત 4 અને 50c50 આવી ગયું। તો મેં મારું સામાન્ય એક પદ લઉં છું કે 1 + x આખાની ઘાત 50 નું વિસ્તરણ લખું છું। પછી જો કેમ થાય તો મારા પાસે 50 ની ઘાતનું વિસ્તરણ શું આવશે? 50c0 50c1x 52x2 53x3 અને લાસ્ટમાં આવશે 50c50 x⁵50 અને આપી દઉં છું મારું સમીકરણ નંબર 1। ચલો મને જોઈએ છે કે જો 50c1 માં તો કંઈ નથી પણ અહીંયા 2 આવે છે 2 વાર, અહીંયા પણ 2 આવે છે, અહીંયા પણ 2 આવે છે। તો મેં શું કરું, જ્યાં જ્યાં x છે ત્યાં 2 મૂકી દઉં તો મને મળશે ડાબી બાજુ x બરાબર 2 લેતા, તો ડાબી બાજુ થઈ જશે 2 + 1 એટલે કે 3 ની ઘાત 50, પછી આવશે 50c1 + 50c2 + 50c2 આખાનો વર્ગ 50c3 2 નો વર્ગ ઘન થી લઈને 50c50 2 ની ઘાત 50 અને લઉં સમીકરણ 2 पर મને જો ખબર છે કે જો અયુગ્મ ઘાત એટલે કે જો મને આ પદ નથી આપેલું, આ પદ મારા વિસ્તરણમાં નથી, તો અયુગ્મ પદ મારે શું કરવા પડે? માઇનસ કરવા પડે। તો તેના માટે મેં શું કરું કે હવે મેં લઈ લઉં છું x બરાબર -2 વિસ્તરણમાં, તો 1 - 2 થઈ જશે -1 ની ઘાત 50, તો મને મળશે -1 ની ઘાત 50 એટલે કે પ્લસ 1 ની ઘાત 50 50c0 - 50c1 × 2 + 50c2 × 2² પ્લસ -50c × 3c²। અને આ બીજું સમીકરણ નંબર 2। હવે શું થઈ જાય? જો ધારો કે મેં આ બે સમીકરણો કરી નાખું સરવાળો તો શું થઈ જશે? આ પદ અને આ પદ કેન્સલ, તે રીતે આ પદ અને આ પદ કેન્સલ, એટલે કે અયુગ્મ ઘાતવાળા બધા પદ કેન્સલ। અને અહીંયા શું થઈ જશે? આ પદ કેટલી વાર આવવાનું? 2 વખત, આ પદ પણ કેટલી વાર? 2 વખત, આ પદ પણ કેટલી વખત? 2 વખત, અને આ પદ પણ કેટલી વાર આવવાનું છે? 2 વખત આવવાનું છે। એટલે શું થઈ જશે આ કિસ્સામાં? જો મેં આને લખું સાદુરૂપ આપીને તો મને જોવા મળશે બંનેનો મેં કરી નાખું છું સમીકરણ 2 અને સમીકરણ 3 નો સરવાળો। તો ડાબી બાજુ થઈ જશે 3 ની ઘાત 50 + 1 ની ઘાત 50, એટલે તમે લખી શકો છો તમે 3 ની ઘાત 50 + 1 આખા કૌંસમાં 2 કૌંસમાં 50c0 + 50c2 ગુણાકારમાં 2² + 50c3 ગુણાકારમાં 3² થી લઈને 50c50 2 ની ઘાત 50। ચલો આને આપણે સુધારેલું છે કે
તો આ બેને તમે અહીંયા લઈ જાઓ નીચે લઈને, તો માટે k બરાબર તમને જોવા મળશે 3 + 50 + 1/2. એટલે કે વિકલ્પ 1 તમારો શું થઈ જશે? આ કિસ્સામાં સાચો જવાબ જોવા મળશે. તો થોડીક લાંબી પ્રક્રિયા છે, પણ તમે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે મેળવવાનો છે તો તે તમે અહીંયા વિચારી શકો છો. ખ્યાલ આવી જશે? ચાલો આગળ વધીએ. હવે નવા પ્રશ્ન તરફ જઈએ. હવે નવો પ્રશ્ન મને આપેલો છે કે 1 + ax + bx² અને કૌંસમાં 1 - 2x આખાની ઘાત 18 નું એક્સની ઘાતમાં સ્વરૂપમાં વિસ્તરણ કરતા એક્સની ઘાત 3 અને એક્સની ઘાત 4 ના સહગુણકો જો 0 મળે તો a, b શું આવે તે મારે શોધીને આપવાનું છે. મને કીધું છે કે મેં આનો ગુણાકાર આખા સાથે કરીને વિસ્તરણ કરું અને તેમાં એક્સની ઘાત 3 અને 4 નો સહગુણકનું મૂલ્ય 0 આવે તો a અને b નું મૂલ્ય શું થાય તે મારે શોધીને આપવાનું છે. વિકલ્પ આપેલા છે જુઓ. પહેલો છે 16,251/3, બીજો વિકલ્પ છે 14 ગુણાકારમાં 251/3, 14 કૌંસમાં 272/3 અને 16,272/3 છે. ચાલો તો મારે ચકાસવાનું છે કે મારો આન્સર શું આવશે. ચલો પહેલાં તો મારે આનું વિસ્તરણ લખવું પડશે. ચાલો તો તે જુઓ શું આવશે. તો મને મળશે 1 + ax + bx². ચલો આનું વિસ્તરણ શું આવશે? મેં કીધું તેમ 1 - 2x આખાની ઘાત 18. ચલો વિસ્તરણ લખીએ. તો પહેલું તો 1 + ax + bx² એઝ ઇટ ઇઝ. ચલો આનું વિસ્તરણ થશે 1 - 18c1 2x + 18c2 2x² - 18c3 2x² - 18c4 2x ની ઘાત 4 થી લઈને લાસ્ટમાં આવશે 18c18 2x ની ઘાત 14. પણ મને તો ખાલી x ની ઘાત 4 અને x ની ઘાત 6 ના સહગુણકો જોઈએ છે, એટલે મેં મહત્તમ અહીંયા 4 સુધી જવા, 4 થી આગળ મારે વિસ્તરણ લખવાની જરૂર નથી. ચલો હવે મને જોઈએ છે x ની ઘાત 3 નો સહગુણક. ચલો x ની ઘાત 3 નો સહગુણક કેવી રીતે મળશે? તો અહીંયા x ની ઘાત 0 હોય તો આ કિસ્સામાં x ની ઘાત કેટલી હોવી જોઈએ? 3. અહીંયા x ની ઘાત 1 છે તો આ કિસ્સામાં x ની ઘાત થઈ જશે 2 અને અહીંયા x ની ઘાત 2 છે તો આ કિસ્સામાં થઈ જશે x ની ઘાત 1. 3 નો સરવાળો શું થઈ જશે મારા પાસે? 0. તો જો મને જોઈએ છે x ની ઘાત 3 નો સહગુણક તો મને શું મળશે જુઓ. તો માટે x ની ઘાત 3 નો સહગુણક મેં લખી શકું છું પહેલા તો 1 - 18c2 × 2³ + a × 18c2 × 2² + b × 18c1 × 2, જેનો આન્સર શું આવે છે? 0. આ કેવી રીતે થયું? મેં કીધું તેમ 1 સાથે મલ્ટીપ્લાય શું થઈ ગયું? -18c3 ગુણાકારમાં 2 નો ઘન, તો તે આવી ગયો. જો પછી a ગુણાકારમાં 18c2 અને ગુણાકારમાં 2 નો વર્ગ અને b ગુણાકારમાં -18c1 ગુણાકારમાં y. ચલો સાદુરૂપ આપીએ તો શું થઈ જાય? સમીકરણ બનશે મને. ચલો સાદુરૂપ આપો તો મને શું મળશે? 18c1 છે. જો તો મેં આને લખી દઉં -18 × 17 × 16 / 6 ગુણાકારમાં મારા પાસે આવશે 8 પ્લસ a ઇન્ટુ, ચલો મેં નીચે લખી દઉં છું સાદું એટલે જગ્યા મળે. 18c3 લખવાનું છે, 18c2 છે ને 18c1 છે. તો મારા પાસે મેં કીધું તેમ શું આવશે? -18 × 17 × 16 / 6 × 8 આવી ગયું, પ્લસ બીજું આવશે મારા પાસે a × 18 × 17 / 2 ઇન્ટુ શું આવશે મારા પાસે 4 અને માઇનસ b ઇન્ટુ મારા પાસે આવશે 18 × 2 = 0. ચલો સામાન્ય શૂન્ય કાઢી શકો તમે, 18 કોમન કાઢો, 18 કોમન કાઢી શકો તમે અને અહીંયા સાદુરૂપ આપો તો આ થઈ જશે 3 આવશે અહીંયા. તો મારા પાસે અહીંયા શું આવશે? મારા પાસે 4. પછી અહીંયાથી તમે 18 કોમન કાઢો તો અહીંયા 4 આવશે, તો આ કેન્સલ થઈને શું થશે? 2. તો મારા પાસે આવશે પહેલાં તો -17 × 16 / 3 × 4 પ્લસ 2 × 18 સોરી 2 × 17 × a માઇનસ b × 2 = 0. ચલો સબ એને તમે સાદુરૂપ આપશો તો તમારું સમીકરણ આવશે -51a માઇનસ તમારા પાસે આવશે +3b + 544 = 0. તમે ખાલી આનું સાદુરૂપ આપીને સમીકરણ આપશો તો તમને અહીંયા જવાબ મળી જશે. ચલો હવે જો તમારે આગળ ગણતરી નહીં કરવી હોય તો તમારો પ્રશ્ન એકચ્યુઅલી અહીંયા જ પડી જાય. મારે x ની ઘાત 4 નો સહગુણકની જરૂર નહીં પડે. કેમ? તો જુઓ મારા પાસે x ના કેટલા મૂલ્ય છે? 2 જ મૂલ્ય છે. તો કોઈ પણ એક ચકાસી લઉં. ધારો કે મેં ચકાસી લઉં x = 16 માટે પહેલા વિકલ્પથી. તો x = 16 એટલે મારું a = 16 છે. તો a નું જો આ મૂલ્ય હોય ત્યાં 16 મૂકો તો મને શું મળશે? -51. જો અહીંયા a નું મૂલ્ય જો મેં 16 મૂકી દઉં અહીંયા તો મને શું જવાબ મળે તે જો. નહીં મળે તો પછી 14 ચકાસી લો. તો મેં a = 16 લીધું તો મને મળશે -51 ગુણાકારમાં 16 + 3b + 544 = 0. ચલો 51 ગુણાકારમાં 16 કરીએ આપણે તો મને મળશે પહેલાં તો 510, એટલે 510 આવી જશે પહેલાં તો મારા પાસે, અને બીજું આવશે 6 × 6 અને 5 × 30 એટલે મારા પાસે મળશે 816. તો મારા પાસે કરવાનું છે -816 + 544 બરાબર +3b. ચલો 816 - 544 કરીએ તો 816 છે મારા પાસે, 544 છે. તો પહેલાં આવશે 2 54 અને 54 માંથી 5 કરીએ તો 60 અને બીજું આવશે તો મારા પાસે આવશે 27. મારા પાસે આન્સર કેટલો આવશે? 27. જો અહીંયાથી તમે કેન્સલ કરો એટલે અહીંયા 7 આવી જાય, અહીંયા આવી જાય 10, તો 7 ને 4 11 અને 10 તો 272 આવી ગયું
અને ભાગાકારમાં શું આવશે પાછો, કારણ કે આપણે લસા લીધેલો છે બધો. અહીંયા જો તમે અહીંયા લસા લેશો તો તમને લસા શું મળશે બધાનો તે જુઓ અહીંયા. તો મારા પાસે આન્સર આવશે 3b બરાબર. તો માટે મારા પાસે આન્સર આવશે 200 -272 વત્તા 3b બરાબર 0. માટે b બરાબર શું આવશે 272/3. તો ડાયરેક્ટલી તમને મળી ગયું કે ડી વિકલ્પ તમારો સાચો જવાબ છે. ખ્યાલ આવી ગયો. તો આ રીતે તમે ચકાસણી કરી શકો છો તમે જો કરવું હોય. પણ જો આ નહીં કરવું હોય તો તમે x ની ઘાત 4 નો સગુણક મેળવવો હોય તો x ની ઘાત 4 નો સગુણક એટલે પહેલા સાથે આ છેલ્લું, પછી આ બીજા સાથે આ ત્રીજું, અને આ સાથે મારે આ લેવાનું છે. જો મળી ગયું 18c2 × 2⁴ -a × -18c3 × 2 નો ઘન વત્તા b × 18c2 × 2 નો વર્ગ. અને પાછું સાદુરૂપ આપશો તો તમને નાનું સમીકરણ મળશે 32a - 3b + 240 = 0. પછી તમે બંનેનો સરવાળો બાદબાકી કરીને જવાબ મેળવી શકો છો. પણ આ બધી ક્રિયા કરવાની મેં કીધું તેમ જરૂર નથી. તમે ડાયરેક્ટ આન્સર લાવશો તો તમને અહીંયા ડાયરેક્ટ ગણતરીમાં જવાબ જોવા મળી જશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો ટૂંકી રીતમાં છે તમારો જવાબ આખી ગણતરી કર્યા વગર પણ આવી જશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે તે જુઓ કે 1 + t² આખાની ઘાત 12 વત્તા 1 + t² વત્તા 1 + t² 24 માં t² નો સહગુણક ખાલી જગ્યા છે. મને t² નો સહગુણક જો પૂછવામાં આવેલો છે આખા વિસ્તરણમાં. ચલો વિકલ્પ છે 12c6, બીજો વિકલ્પ છે 12c6 + 3, ત્રીજો વિકલ્પ છે 12c6 + 2 અને લાસ્ટ વિકલ્પ આપેલો છે 12c6 × 15. ચલો મારે તો પહેલા વિસ્તરણ કોનું કરવું પડે. તો મારા પાસે 4 પદો છે. એક તો આ પદ આવી ગયું અને એક તો પદ આવી ગયું. પહેલા જો મેં ધારો કે આનો ગુણાકાર કરી નાખું તો જો મને શું મળશે પહેલા તો પહેલા મળશે મને 1 + t² 12 + t² + t² 36 ગુણાકારમાં 1 t. ચલો કેવી રીતે થયું. પહેલા 1 × 1 પછી 1 × t4 પછી આ અને છેલ્લે આ બેનો ગુણાકાર. તો તમને મળશે 1 + t² 12 વત્તા t² 24 વત્તા t² 36 અને આખા ગુણાકારમાં શું આવશે 1 + t² t² 12. ચલો આનું વિસ્તરણ કરી નાખો એટલે મને મળશે 1 + t² 12 વત્તા t² 24 વત્તા t² 36 બરાબર 1 12c0 + 12c1 t² 12c2 t⁴ અપ ટુ 12c12 t⁴. ચલો મને કોનો સહગુણક જોઈએ છે. મને કોનો સહગુણક જોઈએ t² 24 નો જોઈએ છે. ચલો અહીંયા જોઈએ કે t² 24 અહીંયા આવી શકે તો અહીંયા કોઈ ઘાત નથી. તો આ બાજુ જો કે t² 24 કઈ છે આ છે. તો માટે પહેલો સહગુણક શું મારો આવશે 1 ગુણાકારમાં 12c12 આવશે મારા પાસે. ચલો પછી અહીંયા t² 12 છે તો અહીંયા પણ t² 12 વાળું એક પદ આવવાનું છે. તો તે શું લખાશે કે 1 ગુણાકારમાં 12c 12 આવવું જોઈએ અહીંયા. તો મને 12 ના જગ્યાએ 24 જોઈએ તો 12c12 અહીંયા 12 આવવાનું છે મારા પાસે. જ્યારે અહીંયા 6 છે, જ્યારે અહીંયા 6 આવશે તો અહીંયા શું આવશે 12. તો એ થઈ જશે 12c6 વત્તા અહીંયા t² 24 છે તો અહીંયા અચળ થવું જોઈએ. માટે મારા પાસે આવશે 1 ગુણાકારમાં 12c0. તો મેં કીધું તેમ તમને t² 24 નો સહગુણક શું મળશે. મેં કીધું તેમ પહેલા તમને 1 ગુણાકારમાં 12c12 વત્તા 1 ગુણાકારમાં 12c6 વત્તા 1 ગુણાકારમાં 12c0. ચલો આનું ખબર છે આનો આન્સર 1 આવે, આનો આન્સર 1 આવે અને આને છોડી દઈએ તો મને મળશે 1 + 12c6 + 1. માટે મારો ફાઇનલ જવાબ શું આવશે 12c6 વત્તા 2. તો હું જોઈ શકું છું અહીંયા કે વિકલ્પ સી મારો શું થઈ જશે. આ કિસ્સામાં સાચો જવાબ જોવા મળશે. તો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ ઇઝીલી મેળવી શકો છો. ખ્યાલ આવી જશે. ચલો આગળ વધીએ. હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તમારો કેવો પૂછવામાં આવેલો છે તે જોઈ લઈએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપેલો છે 1 + x આખાની ઘાત n + 5 ના 3 ક્રમિક પદોના સહગુણકો ગુણોત્તર 5:10:14 હોય તો n બરાબર ખાલી જગ્યા આવે. મને કીધું છે કે આના વિસ્તરણના 3 ક્રમિક પદો છે જેના સહગુણકોનો ગુણોત્તર આપેલો છે મને 5:10:14. તો n કયા માટે આ સાચું પડે તે મારે મેળવવાનું છે. ચલો પહેલા તો આના 3 ક્રમિક પદો ધરી લો. તો ધારો કે 1 + x આખાની ઘાત n + 5 ના 3 ક્રમિક પદો પછી tr - 1 tr અને tr+1 છે. મેં કીધું પદો ધરવા તો તમે શું લેવાનું tr - 1 tr+1 અને t છે. ચલો તો આના સહગુણકો શું થઈ જશે. તો સહગુણકોમાં કીધેલું r - 1 આવે તો મારે અહીંયા r - 2 + 1 બનાવવાનું. અહીંયા તો ડાયરેક્ટ r+1 થઈ જશે મારા પાસે અને અહીંયા આવશે r+1 આવી ગયું. તો અહીંયા મારા પાસે આવશે r+1 બનાવવા માટે મારે સાદુરૂપ એવી રીતે આપવાનું કે જે રીતે r+1 દેખાવું જોઈએ. તો અહીંયા મારે લખવું પડે r લખવા માટે મારે લખવું પડે r - 1 r+1 -1 લખવું પડે મારા પાસે. તો જો મારે બધામાં r પદ જોઈએ છે તો tr માં પદ માટે આ r શું થઈ જશે મારા પાસે કેપિટલ R જો મેં ધરવા માંગુ તો મને મળશે r - 2. બીજા માટે r મળશે મને r - 1 અને ત્રીજા માટે કેપિટલ R મળશે મને r. ખ્યાલ આવી ગયો સહગુણકો. તો સહગુણકો શું આવશે આના. તો માટે આના તમે લખી શકો કે તેમના સહગુણકો મને મળશે n + 5cr - 2 n + 5cr - 1 અને n + c5r ના 5:10 રીતના પ્રમાણમાં છે. ચલો આપણે એક સંબંધ લખેલો હતો યાદ હોય તો તમને મેં લખાવેલો સંબંધ કે NCR જેમ NCR - 1.
આનો ગુણોત્તર આવે તો આપણે તેને શું લખી શકીએ છીએ n માઇનસ આર પ્લસ 1 ડિવાઇડેડ બાય આર. તો તે લખી દઉં છું મેં અહીંયા, પણ એને કેપિટલથી બતાવું કારણ કે અહીંયા સ્મોલ છે. તો NCR ગુણાકારમાં n r માઇનસ 1 શું આવતું હતું મેં કીધું તેમ n માઇનસ આર પ્લસ 1 ગુણાકારમાં r થઈ ગયું. ચલો તો મને ગુણોત્તર પૂછેલો છે. પહેલો ગુણોત્તર શું કીધું છે? આનો ને આનો ગુણોત્તર શું આવશે? 5:10 આવશે. પર અહીંયા ઉલટું છે. જો અહીંયા મોટું નાનું પદ પહેલાં આવશે ને બીજું પદ પછી આવશે, તો મારો ગુણોત્તર અહીંયા ઉલટો લખવો પડશે મારે. તો માટે જો મારો પહેલો ગુણોત્તર આવે કે n મને શું આપેલું છે પહેલા ગુણોત્તર n પ્લસ 5cr માઇનસ 2 ના છેદમાં n પ્લસ 5cr માઇનસ 1 બરાબર 5/10. ચલો તમે સાદું રૂપ આપો એટલે આ શું થઈ જશે 5, આ 1 અને આ શું થઈ જશે 2. ચલો જ્યાં જ્યાં અહીંયા n આવે પર આમાં ઉલટું લખવાનું છે. તો જ્યાં જ્યાં તમારું કેપિટલ n છે ત્યાં તમારે લખવાનું n માઇનસ 5, જ્યાં જ્યાં કેપિટલ r છે ત્યાં તમારે શું લખવાનું છે r માઇનસ 1. આ લખવાનું છે. કેપિટલ r જે મોટું જે હોય તે લખવાનું છે r. તો અહીંયા શું આવશે r માઇનસ 1 આવશે તમારા માટે. તો લખી દો. તો પહેલા કિસ્સામાં તમારે મેં કીધું તેમ n બરાબર તમારે લખવાનું છે કેપિટલ n બરાબર તમારે લખવાનું છે n પ્લસ 5 અને કેપિટલ r બરાબર તમારે લખવાનું છે r માઇનસ 1. તો મૂકી દો. તો આ પ્રમાણે મને સમીકરણ શું મળશે? પર ઊંધો સમીકરણ મળશે. તો પહેલા મળશે r એટલે કે ઉપર આવશે અંશમાં r માઇનસ 1 આખાના છેદમાં n પ્લસ 5 માઇનસ r પ્લસ 1 અને પ્લસ 1 બરાબર 1/2 થઈ જશે. ચલો ચોકડી ગુણાકાર કરો એટલે અહીંયા થઈ જશે. જો અહીંયા શું આવશે 2r પ્લસ 2, આ થઈ જશે n માઇનસ r વત્તા 7. માટે મને મળશે 2r માઇનસ 2 બરાબર n માઇનસ r પ્લસ 7. ચલો આ બધું આવજો લઈ જાઓ તો તમને મળશે પહેલું સમીકરણ n માઇનસ 3r પ્લસ 9 બરાબર 0. આ થઈ ગયું તમારું પહેલું સમીકરણ. લઈ લઈએ આપણે આને આપી દઈએ સમીકરણ નંબર 1. ચલો આગળ હવે બીજો ગુણોત્તર કોણ લેવાનું છે? n પ્લસ 5cr માઇનસ 1 અને n પ્લસ 5cr 10/14. ચલો આને લખી શકો છો 5 દુ 10 અને આને લખી શકો છો 7 દુ 14. પાછું જ્યાં જ્યાં n આવે ત્યાં n પ્લસ 5 અને r કેપિટલ r ની જગ્યાએ તમારે શું લખવાનું છે? સ્મોલ r. ચલો લખી દો. જુઓ શું મળે તમને. તો આ કિસ્સામાં મને મળશે પહેલા તો આવશે r ના છેદમાં n પ્લસ 5 માઇનસ r પ્લસ 1 અને બરાબર 5 ના છેદમાં 7. ચલો સાદું ગ્રુપ આપો તો તમને મળશે 7r બરાબર 5n માઇનસ 5r પ્લસ 30. આ બાજુ r લઈ જાઓ તો તમને મળશે 5n માઇનસ 12r પ્લસ 30 ઇક્વલ ટુ 0. આ થઈ જશે તમારું સમીકરણ નંબર 2. ચલો આને ઉકેલવા માટે r ના મેં 4 વડે ગુણી કાઢું તો મને પહેલું સમીકરણ મળશે 4n માઇનસ 12r પ્લસ 9 ચોક 36 એટલે 36 ઇક્વલ ટુ 0. અને બીજું સમીકરણ છે મારા પાસે 5n માઇનસ 12r પ્લસ 30. ચલો માઇનસ પ્લસ માઇનસ બરાબર 0. ચલો અહીંયા થઈ જશે તમારા પાસે માઇનસ n, આ કેન્સલ થઈ જશે અને પ્લસ 6 બરાબર 0. માટે n બરાબર તમને જવાબ શું મળશે? 6. માટે n બરાબર મારો જવાબ આવી જશે 6. તો આ રીતે ખાલી જગ્યા પૂર્વમાં આ પ્રકારના પ્રશ્નો તમને અહીંયા પૂછવામાં આવી શકે છે કે તમે જોઈ શકો છો ગણતરી કેવી રીતે થશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનો છે? ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે કે 1 પ્લસ x સ્ક્વેર આખાની ઘાત 4 1 પ્લસ x ક્યુબ આખાની ઘાત 7 અને 1 પ્લસ x ની ઘાત 4 આખાની ઘાત 12 ના વિસ્તરણમાં x ની ઘાત 11 નો સહગુણક ખાલી જગ્યા છે. આ બધાના વિસ્તરણમાં x ની ઘાત 11 નો સહગુણક મારે જોવાનો છે. ચલો x ની ઘાત સહગુણક એટલે મેં ધારી લઉં કે મને શું આપેલો છે વિકલ્પમાં કે વિકલ્પ છે 1051, બીજો વિકલ્પ આપેલો છે 1106, ત્રીજો વિકલ્પ આપેલો છે મને 1113 અને ચોથો વિકલ્પ આપેલો છે 1120. ચલો મારે સહગુણકોમાં x ની ઘાત 11. ચલો અહીંયા ધારો કે x ની ઘાત 2 છે તો તેની મહત્તમ ઘાત મેં a ધારી શકું. અહીંયા x ની ઘાત 3 છે તો તેની મહત્તમ ઘાત b ધારી લઉં અને x ની ઘાત 4 છે તેની મહત્તમ ઘાત ધારી લઉં c. તો જો મારો આન્સર શું આવશે? x ની ઘાત 2a, x ની ઘાત 3b વત્તા ગુણાકારમાં x ની ઘાત 4c. બધાનો આધાર સરખો છે એટલે મેં લખી દઉં x ની ઘાત 2a પ્લસ 3b વત્તા 4c. અને તે બરાબર કોનો સહગુણક જોઈએ? મને x ની ઘાત 11 એટલે મને મળી જાય 2a પ્લસ 3b પ્લસ 4c નો આન્સર 11 બને. તે રીતે મારે abc ના મૂલ્ય શોધવા પડે. આખું વિસ્તરણ કરવાની જરૂર નથી, ખાલી તમારે જોવાનું છે કે abc ના મૂલ્ય તમે કઈ રીતે મેળવી શકો છો. તો જુઓ અહીંયા શું થઈ જશે. સિમ્પલ ગણતરી કરું તો પહેલા મને મળશે x સ્ક્વેર ની ઘાત a વત્તા x ક્યુબ ની ઘાત b અને x ક્યુબ ની ઘાત c બરાબર x ની ઘાત 11 જોઈએ. માટે મેં કીધું તેમ આ થઈ જશે x ની ઘાત 2a વત્તા 3b વત્તા 4c બરાબર 11 અને લાસ્ટ આવી જશે મારા પાસે 2a પ્લસ 3b બરાબર 4c બરાબર 0. ચલો મેં કીધું તેમ abc જ્યાંથી બિલોંગ કરશે તે 0 થી સ્ટાર્ટ થઈને 12 સુધીમાં તો પતી જવું, 11 સુધીમાં તો પતી જવું જોઈએ મારે. ચલો તો મેં અલગ અલગ મૂલ્ય ધારી લો કે abc ના કયા કયા મૂલ્ય લઈએ તો આપણે આન્સર લઈ શકીએ. તો જો મેં અહીંયા કોષ્ટક બનાવી દઉં છું. ધારો કે પહેલું મૂલ્ય છે a, બીજું મૂલ્ય છે b અને ત્રીજું મૂલ્ય છે c. ધારો કે પહેલા a બરાબર 0 લઈ લો તો b બરાબર મેં લઈ લઉં તો 4a વત્તા c થઈ જવું જોઈએ 11. તો 4 દુ 8 કરી નાખું તો c ની વેલ્યુ લઈ લો 2 અને b ની વેલ્યુ લઈ લઉં છું 1. તો જો આનો સરવાળો શું જશે જો તો 3 વત્તા 4
4 દુ 8 એટલે 11 થઈ ગયું. ચલો બીજો 0 માં તો હવે આન્સર આવવાનો નહીં મળે કારણ કે બીજું કોઈ શક્ય નથી. તો હવે અહીંયા લઈ લઉં છું 1 તો 2 આવી ગયું. તો 3 + 4 11 આવી જવું એટલે 10 આન્સર આવવો જોઈએ આનો આન્સર. આનો આન્સર કેવી રીતે આવશે? તો જો a બરાબર 1 આ 2 લઈ લઉં ને આ 1 લઈ લઉં જો આવી શકે છે મારા પાસે. તે જ રીતે અહીંયા 2 લઈ લઉં તો પહેલાં 3 થઈ ગયું, 2 ને 3 4 ને 3 7 8 9 થઈ ગયું. એટલું મને હજુ 2 જોઈએ છે મને જો અહીંયા. તો 2 1 1 લઈ શકું છું મેં. તો જો મેં લઈ લઉં અહીંયા 3 6 + 3 9 સોરી 3 દુ 6 6 ને 3 9 10 11 12 13 થઈ જશે. તો 2 વાર જ લેવું પડશે. તો મેં 4 + 4 8 એટલે આને લઈ શકું છું પાછું 2 1 1 લઈ શકું છું. ચલો બીજો કેસો કે લો કે 3 લઈ લો તો 3 દુ 6 + 9 અને 4 તો નહીં આવે એટલે હજુ 2 ની કોઈ ગોઠવણી હજુ છે કે નહીં તે જોઈએ. તો 4 દુ 8 8 ને 5 13 થાય, 6 6 ને 6 12 થઈ જશે. તો મારે એવી રીતે લેવાનું કે 9 તો મારા પાસે કેટલી ગોઠવણી આવશે હજુ જો 1 સાથે બીજી કોઈ ગોઠવણી કરી શકે ને તે જુઓ. તો a બરાબર જો મેં 1 લઈ લઉં 4 ને 3 7 થઈ જશે મારા પાસે 7 8 9 10 11 તે તો ગણતરી મારી આવી ગઈ છે 1 1 માટે. ચલો બીજી કઈ ગણતરી થઈ શકે આના માટે તે જુઓ. તો મારા પાસે હજુ એક લાસ્ટ ગણતરી બાકી છે કે a + b + c નો આન્સર કેવો થશે. 0 થી આવી ગયું 1 થી આવી ગયું 3 થી જો લઈ લઉં મેં 3 તો a બરાબર 3 લો તો 6 પછી 7 8 9 10 11 12 13 થઈ જાય તો વધી જાય. 3 થી તો આવશે નહીં તો હજુ 1 કે 2 થી ગણતરી થશે તે જોઈ લેવાની છે. ચલો 2 થી મૂકીએ તો 2 4 દુ 8 8 ને 5 13 થઈ જાય લેતી પણ ગણતરી નહીં આવી શકે. પર 8 9 10 11 થઈ જાય તો જો આપણે તે તો લઈ લીધું છે કે પહેલા 0 છે અને 2 થઈ ગયું છે. તો અહીંયાથી 11 થાય કે નહીં થાય તે જોવાનું છે. તો 8 9 10 11 તો 4 લઈ લો અહીંયા મેં 4 દુ 8 9 10 11 અને અહીંયા શું લઈ લઉં 0. તો માટે મેં કીધું તેમ મને ગણતરીમાં જોવા મળશે a b c ના મૂલ્ય પહેલું મળશે 0 1 2 પછી મળશે 1 3 0 બી મળશે 2 1 1 મળશે અને 4 1 0 મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે મળશે? તો મને આ બધી ગણતરી મળશે. આ નહીં આવશે કિસ્સો ખાલી કારણ કે 1 2 1 માં આપણે કરીએ તો 6 6 ને 4 10 11 12 થઈ જાય તો એ કિસ્સો નહીં આવશે. તો તેની જગ્યાએ મારો કિસ્સો કયો આવશે 1 3 અને 0. તો આ 4 કિસ્સા મને અહીંયા જોવા મળે કે જેનાથી મેં આન્સર લાવી શકું છું. ખ્યાલ આવી ગયો? ચલો તો તો લેવાનું છે અહીંયા કેટલી ઘાત છે 4 તેમાંથી કેટલો આન્સર આવવો જોઈએ એનું મૂલ્ય બનાવવું જોઈએ ને. તો માટે મારે લખવાના છે કે x ની ઘાત 11 નો સહગુણક એટલે પહેલા લખાશે 4c0 7c1 12c2 ઓર એટલે કે સરવાળો 4c1 7c3 12c0 અથવા 4c2 7c1 12c1 અને લાસ્ટ 4c4 7c1 અને 12c0. ચલો આનો ખબર છે આન્સર શું આવવાનો છે 1. આનો આન્સર આવવાનો છે 7. આ થઈ જશે 66. આ 1 4 7 3 જા તો 7 × 8 × 7 6 5 એટલે 35 થઈ જશે. આ થઈ જશે 1 પાછું 4c2 એટલે 4 દુ 8 4 4 તારી 12 અને 6 આ 7 અને આ 12 આ પાછું 1 આ 7 અને આ 1 થઈ જશે. તો માટે મેં કીધું મને આન્સર આવશે 1 7 66 4 35 1 6 7 12 અને 1 7 1. ચલો 66 × 7 તો આઈ વિલ ગેટ 4 62 35 × 4 140 7 × 6 × 12 504 અને +7 તો તમારો ટોટલ આન્સર થઈ જશે 1113. તો લાસ્ટ આન્સર આવશે 113. ચલો તો એ નહીં કરવું હોય ને તો લાસ્ટ સરવાળો કરવાનો જો 2 + 4 6 6 ને 7 13 આવી ગયું એટલે લાસ્ટ અંક 3 જ આવવાનો છે અને બીજા કોઈમાં પણ લાસ્ટ અંક 3 નથી આપેલો. તો આ રીતે તમે આ પ્રકારના પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળતાથી આપી શકો છો. તો આઈ હોપ તમને ખ્યાલ આવી જશે કે તમે ગણતરી કેવી રીતે કરશો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપેલો છે કે 9 ની ઘાત x - 1 + 7 આખાની ઘાત 1/2 અને 3 - 3 ની ઘાતમાં x - 1 આખાની ઘાત +1 આખાની ઘાત -1/5 અને આખાની ઘાત 7 ના વિસ્તરણમાં t6 નું મૂલ્ય જો 84 હોય તો x નું મૂલ્ય ખાલી જગ્યા આવે. x નું મૂલ્ય શું આવે તે મારે શોધી નાખવાનું છે. ચલો પહેલા તમારે વિસ્તરણ કરવાનું છે. તો આ થઈ જશે આખું મારું a, આ થઈ જશે મારું આખું b. તો વિસ્તરણ કરો તો માટે પહેલા વિકલ્પ આપેલા છે કે a બરાબર 3 આવશે 1 આવશે 2 આવશે કે બીજો ઓપ્શન આવશે 1 અથવા 2 આવશે. ચાલો તો જોઈએ. સૌપ્રથમ t6 મને આપેલું છે 84 તો t6 મેળવીએ તો t7c5 1 + 1 - 9 ની ઘાત x - 1 + 7 આખાની ઘાત 2/2 અને 3 ની ઘાત x - 1 બાદ આખાની ઘાત -5. ચલો મને t6 જોઈએ છે એટલે r બરાબર 5 આવશે ને. તો મારું સામાન્ય પત્તા આવી રીતે આવે જો tr + 1 મારું આવી રીતે લખાશે કે 7cr 9 ની ઘાત x - 1 + 1 ઇન્ટુ 7 માઇનસ કેટલું થવાનું 5 તો 2 થઈ જશે અને આ 1/2 તેની સાથે મલ્ટીપ્લાય થઈ જશે તે રીતે -1/5 અને આ થઈ જશે -5. ચાલ આવી ગયો. તો આ રીતે આખું તમે વિસ્તરણ કરી શકો છો. ચલો તો આન્સર શું આવશે જો મારા પાસે સાદુરૂપ થઈને તો મારા પાસે બચશે 7c5 ને લખી શકો છો 7c2 એટલે થઈ જશે 21 × 9 × x - 1 ની પાવર 7 = 84 × 3 x - 1 × 1. હવે શું કર્યું આની ઘાત શું આવી જાય -1 આવી જાય તો આ ચાલી જાય આના છેદમાં
તેને ચોકડી ગુણાકાર કરીને અહીંયા લઈ લીધું. ચલો ગુણાકાર કરી નાખો, શું આવશે જો? તો મને મળશે 21 ગુણાકારમાં 3 ની ઘાત 2x વત્તા 9 આખાની ઘાત 7 વત્તા 4 × 3x ની ઘાત 3 ના છેદમાં 3 વત્તા 4. કેવી રીતે થઈ જશે? ચલો 84 છે ને 21 છે, 7 તાલી 21, 12 સત્તામ 84, આ 3 કેન્સલ એટલે અહીંયા શું આવી ગયું? 4 થઈ ગયું. ચલો 9x છે, 9 ને x ની મેં શું લખી શકું છું? 3 નો વર્ગ એટલે 3 ની ઘાત 2x - 2, એને લખી શકું છું 3 ની ઘાત 2x ના છેદમાં 3 ની ઘાત 2 એટલે થઈ જશે 3x વત્તા 9 અને આ 7 એઝ ઇટ ઇઝ. તે રીતે અહીંયા 4 છે, 3x ની ઘાતને લખી શકું છું 3x ના છેદમાં 3 છેદમાં 3. ચલો હવે શું થઈ જશે? સાદુરૂપ આપીએ જરાક લસા લઈને, તો મને મળશે 3 ની ઘાત 2x વત્તા 7 9 63 બરાબર 12 × 3x પ્લસ 36. 9 ચોક 36 થઈ જશે, પણ 3 ભાગ્યા કરશો એટલે તમારી પાસે 4 તારી 12 3x આવી જશે. તો માટે મારા પાસે આવશે હવે 3x 3 ની ઘાત x આખાનો વર્ગ માઇનસ 12 × 3x પ્લસ 63 માઇનસ 63 માઇનસ 36 તમને મળશે 27. ચલો થોડી વાર માટે જો તમે આને ટી રહો તો તમારા પાસે સમીકરણ શું આવશે? t² માઇનસ 12t પ્લસ 27. તો 27 એવો હોય કે જેનો સરવાળો કે બાદબાકી 9 થાય, સોરી 12 થાય, તો 7 તારી 9 તારી 27. તો મારા પાસે આન્સર આવશે ટીની જગ્યાએ કે 3x માઇનસ 3 અને 3x માઇનસ 9 ઇક્વલ ટુ 0. ચલો કમ્પેર કરો તો 3x ઇક્વલ ટુ 3 થઈ જશે, તો માટે x ની વેલ્યુ શું થઈ જશે? 1. પછી 3x બરાબર 9, તો 3x બરાબર 3 નો વર્ગ થશે, માટે x કિસ્સામાં તમારામાં શું મળી જશે? 2. તો માટે મને આન્સર આવશે 3x બરાબર 3 અથવા 3x બરાબર શું મળશે? મને કીધું તમને તેમ કે મને શું મળી જશે અહીંયા? 9. માટે x બરાબર મારો આન્સર આવશે 1 અથવા x બરાબર આન્સર આવશે 2. હવે આને પસંદ કરવાના પ્રકાર બહુ અલગ અલગ છે. જો આ સિંગલ આન્સર ક્વેશ્ચન કે ફક્ત એક જ સાચો જવાબ હોય તો તમારો વિકલ્પ કયો થઈ જશે? ડી. પર આને મલ્ટિપલ આન્સર ક્વેશ્ચન કે એક કરતાં વધારે સાચા જવાબમાં પૂછું તો મારે બી, સી અને ડી બંને કરવું પડે. પરંતુ ફક્ત JEE માં હોય તો જો JEE મેન્સની વાત કરું તો આન્સર છે આવે ડી. પર જો મેં એડવાન્સની વાત કરું તો મારા પાસે આન્સર આવશે બી, સી અને ડી. ધ્યાન આવી ગયું? તો જે પ્રમાણે પ્રશ્ન આવે તે પ્રમાણે તેનો આન્સર તમે લખી શકો છો. ખ્યાલ આવી ગયો? કેટલું થઈ જશે? એડવાન્સ માટે આવશે બી, સી, ડી બધા આન્સર, પર JEE મેન્સ માટે ખાલી કયો આન્સર આવશે? તમારો આન્સર ડી. તો આ રીતે તમે તેનો આન્સર ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ખ્યાલ આવી જશે? ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો નેક્સ્ટ પ્રશ્ન આપેલું છે કે જો n બરાબર ખાલી જગ્યા તો 1 + x આખાની ઘાત n ના વિસ્તરણમાં t5, t6 અને t7 ના સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય તો n ના કયા મૂલ્ય માટે t5, t6 અને t7 સમાંતર શ્રેણીમાં હોય? વિકલ્પ આપેલા છે જો 13, નેક્સ્ટ આપેલું છે મને વિકલ્પ 7, નેક્સ્ટ આપેલું છે વિકલ્પ 14 અને લાસ્ટ આપેલું છે મને 7 અને 14. ચલો તો મારા પાસે t5, t6 અને t7 એ શું છે? સમાંતર શ્રેણીમાં છે. તો સહગુણકો શું આવશે? nc4, nc5 અને nc6 સમાંતર શ્રેણીમાં આવેલા છે. મેં કીધું તો એક ઓછું કરી નાખવાનું 5 માટે. ચલો આપણે એક સંબંધ શીખેલા છે કે જો દ્વિપદી સહગુણકો NCR-1, NCR અને NCR+1 સમાંતર શ્રેણીમાં હોય તો સૂત્ર શું છે? R બરાબર 1/2 વર્ગ n કૌંસમાં n+2. તો જો આ થઈ ગયું તમારું n-1 એટલે 5-1, આ 5 અને 5+1 એટલે r બરાબર તમારું શું થઈ ગયું? 6, 4 5 થઈ ગયું. તો મૂકી દો. માટે મેં લખી શકું 5 બરાબર 1/2 કૌંસમાં n વત્તા વર્ગમૂળમાં n+1. ચલો અને આ બાજુ લઈ જાઓ તો તમને મળશે 10 બરાબર n વત્તા વર્ગમૂળમાં n-2. ચલો મારું વર્ગમૂળ હટાવવું છે મારે, તો મેં શું કરું? પહેલાં તો 10 - n ને આ બાજુ લઈ જાઓ અને બંને બાજુ શું કરી નાખું છું? વર્ગ, કે જેથી કરીને શું થઈ જાય? વર્ગમૂળ નીકળી જશે. તો મને મળશે 10 - n આખાનો વર્ગ બરાબર વર્ગમૂળ n+2 આખાનો વર્ગ. ચલો વિસ્તરણ કરો તો તમને શું મળશે? 100 - 20n વત્તા n² અને ડાબી બાજુ આવી જશે n વત્તા n+2. ચલો સાદુરૂપ આપશો એટલે તમને મળશે n² - 19n વત્તા 98. ચલો 98 ના એવા અવયવ કે જેનો સરવાળો થાય તો 14 ગુણાકારમાં 7 કરો તો આ થઈ જશે તમારું 98 અને 14 વત્તા 7 કેટલું થઈ જશે તમારા પાસે? ચલો 14 વત્તા 7 કરવાનું છે મારે, તો મારા પાસે શું થઈ જવું જોઈએ જવાબ? કે મારે એવો આન્સર લાવવાનો કે જેનાથી મારો આન્સર પણ આવી જાય અને મારું કામ પણ થઈ જાય. જો તો 98 ના અવયવ પાડો તો 49 ગુણાકારમાં 2 લખી શકો તમે. 49 ગુણાકારમાં શું લખી શકો? 2. 49 લખો તો 7 ગુણાકારમાં 2 લખાય તો 7 દુ 14 ગુણાકારમાં 7. તો તમે 14 ગુણાકારમાં 7 કરશો તો તમને શું જવાબ મળશે? 98. ખ્યાલ આવી ગયો? તમારા પાસે 2 અવયવ આવશે તો મારા પાસે આન્સર આવશે
n-7 અને n-14 બરાબર 0. સોરી, અહીંયા એક ભૂલ હતી, અહીંયા -n થશે ને, તો અહીંયા 21n આવશે. સોરી, એક ભૂલ હતી, અહીંયા 21n આવી જશે. ધ્યાન રાખજો, ખાલી અહીંયા ભૂલ છે. 20n ની જગ્યાએ મારા પાસે અહીંયા આન્સર શું આવવો જોઈએ? 19n નહીં આવશે, પણ અહીંયા શું આવશે? 21n આવશે. તો આ ધ્યાન રાખજો. તો 21 સરવાળો થાય ને, તો 14 + 7 થઈ જશે મારા પાસે 21. તો માટે n બરાબર મને મળશે 7 અને 7 અથવા 14. તો પાછું સેમ આપણે કર્યું તેવી રીતે, જો JEE મેન્સમાં ક્વેશ્ચન આવે, JEE માટે, મેન માટે, તો આન્સર શું આવશે? ડી. પર જો એડવાન્સ માટે હોય તો પાછો આન્સર શું આવશે? બી, સી અને ડી. કારણ કે જો 7 અહીંયા પણ દેખાય, 14 અહીંયા પણ દેખાય અને અહીંયા પણ દેખાય છે. તો આ રીતે મેં તેનો આન્સર ફાઇન્ડ કરી શકું છું. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે? તો જુઓ એ કેવી રીતે થઈ જશે. નેક્સ્ટ જોઈએ, આજના માટેનો એક લાસ્ટ પ્રશ્ન છે તે જોઈ લઈએ. ચલો, લાસ્ટ પ્રશ્ન આજના માટેનો આપેલો છે કે 20C0 - 20C1 + 20C2 -20C3 થી લઈને 20C10 નો આન્સર ખાલી જગ્યા આવે. 20C0 - 20C1 + 20C2 - 20C3 થી લઈને 20C10 નો આન્સર શું આવે તે મારે શોધીને આપવાનો છે. એક પ્લસ છે, એક માઇનસ છે, તે મારે ધ્યાન રાખવાનું છે. ચાલો, વિકલ્પ આપેલા છે -20C10, 1/2 20C10, નેક્સ્ટ આવશે 0 અને તેના પછી આવશે મારા પાસે આન્સર 20C10. ચાલો, તો સૌપ્રથમ મેં શું કરું? 1 + x નો વિસ્તરણ લખું, જેમાં ઘાત 20 હોય. તો મને શું મળશે? 20C0 + 20C1 + 20C2 + 20C3 અપ ટુ 20C20 મળી જશે. અપ ટુ 20C10 અને x શું મળશે? 20C20. મને તો ખાલી અહીંયા સુધી જોઈએ છે, તો મને જોઈએ છે કે અહીંયા કંઈ પણ 1 નથી, તો મેં એકવાર મૂકી દઉં x બરાબર 1, x બરાબર -1 લઈ લો, તો મને મળશે 0 બરાબર 20C20 - 20C1 + 20C2 - 20C9 + 20C10 - 20C11 થી લઈને 20C20 સુધી. મેં શું કર્યું? જ્યાં જ્યાં x હતું ત્યાં -1 મૂકી દીધું, તો 1 + - આવે. ચલો, મને જોઈએ છે તે ફક્ત આટલો સરવાળો છે. જો આટલો સરવાળો, ઠીક છે. તો હવે શું થાય કે જો મારે 20C11 લખવું હોય તો લખી શકું છું 20C9 અને 20C10 ને મેં લખી શકું છું 20C0. તો જેમ જેમ તમે આગળ જશો તેમ તેમ તમારા પદો શું થઈ જશે? ઘટતા જશે. એટલે મને શું મળશે બરાબરમાં? કે 0 બરાબર 20C10 - 20C1 + 20C2 - 20C9 + 20C10 પછી -20C9 + 20C8 પછી -20C0. તો જો શું થઈ જશે? આના આગળ પહેલા આવશે 20C1, તો 20C0 20C0 બે વખત, 20C1 20C1 આગળ બે વખત, તે રીતે 20C9 20C9 શું આવશે? બે વખત આવશે. પર આ એક એક્સ્ટ્રા પદ છે જે બાકી રહી જશે. પણ મને આ પદનો સરવાળો પણ જોઈએ છે, તો મેં શું કરું? બંને બાજુ એટલું ઉમેરી નાખું, તો બંને બાજુ 10C2 એમ એટલું નાખું. તો શું થઈ જશે? અહીંયા આવી જશે હવે 10C2 ડાબી બાજુ, અને અહીંયા કેટલી વખત થઈ જશે? આ બે વખત. તો માટે મારા પાસે હવે આન્સર આવશે 10C2 20C10 બરાબર 2 ટાઈમ્સ ઓફ 20C0 + 2 ટાઈમ્સ ઓફ -20C1 - 2 ટાઈમ્સ ઓફ 20C9 + 20C10 અને +20C10. તો હવે આ કેટલી વાર થઈ ગયું? બે વખત થઈ ગયું. તો બે આખામાંથી હવે શું આવી જાય? જો અહીંયાથી સામાન્ય, તો મને મળે છે 20C10 બરાબર 2 આખા કૌંસમાં 20C0 - 20C1 + 20C2 અપ ટુ -20C9 થી લઈને +20C10. તો હવે શું કરું? આ 2 ને આ બાજુ લઈ જાઉં, તો આ બચી જાય તે મારો શું થઈ જશે? સવાલ. માટે મારા સવાલનો આન્સર શું આવશે? કે 20C10 - 20C1 + 20C2 થી લઈને 20C10 નો આન્સર થઈ જશે 1/2 20C10. એટલે તમે જોઈ શકો છો કે બી વિકલ્પ મારો શું થઈ જશે? આ કિસ્સામાં સાચો જવાબ જોવા મળશે. તો આ પ્રમાણે તમે આ પ્રકારના પ્રશ્નોનો સાચો જવાબ આપી શકો છો. તો આ સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં વધુ પ્રશ્નો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.